અમદાવાદમાં નીટ પરીક્ષા રદ થતા જ વિદ્યાર્થીઓ નારાજ છે। નીટ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ સખત મહેનત અનેક રાતના ઉજાગરા પણ પરીક્ષાના 9 દિવસમાં જ રદ થતા જ આશા પર પાણી ફરી વળ્યું છે। પરીક્ષા રદ થતા જ વિદ્યાર્થીની પ્રિયાંશી નારાજ થાય છે। છેલ્લા 2 વર્ષ રોજ 16 કલાક અભ્યાસ કરતી હતી પ્રિયાંશુ। 2 વર્ષની સખત તપસ્યા તૂટી જતા જ પ્રિયાંશી ઉદાસ થઈ અને આ સ્વાભાવિક છે કે 23 લાખ વિદ્યાર્થીઓને એમના પરિવારો એટલે 1 કરોડ લોકોને સીધી અસર। નીટની પરીક્ષા રદ થઈ અને ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે સરકાર બાજુ જોઈ રહ્યા છે કે એ કયા પ્રકારની સિસ્ટમ છે જેના કારણે આટલી બધી મહેનત થાય છે, પરીક્ષા આપી દેવાય છે અને પરીક્ષા ફરીથી રદ થઈ જાય છે। 2024નો અનુભવ હજી સુધી ભૂલાયો નથી અને એની સામે ફરીથી 2026માં જે પરીક્ષા અત્યારે જ લેવાઈ છે એ પરીક્ષા ફરીથી રદ થઈ ગઈ। એક વિદ્યાર્થીની કે જે 16 કલાક સુધી દૈનિક એનું વાંચન હતું અને હવે એની સાથે વાતચીત કરીએ કે તે શું ફીલ કરી રહી છે। અચ્છા પ્રિયાંશી, આપ જણાવો કેટલું મહેનત અને હવે જ્યારે સાંભળી રહ્યા છો કે નીટની પરીક્ષા રદ થઈ ગઈ, શું વિચારી રહ્યા છો? જે થયું છે બહુ ખોટું થયું છે। 2 વર્ષની મારી જે મહેનત છે અત્યારે એવું લાગે છે કે પાણીમાં જઈ રહી છે। નીટની એક્ઝામ મારી ખૂબ જ સરસ ગઈ હતી, મારે 600 ઉપરનો સ્કોર થતો હતો, પણ હવે જે એક્ઝામ રદ થઈ રહી છે એમાં મને ખૂબ જ દુઃખ છે કે મારે ફરીથી નીટની એક્ઝામ આપવી પડશે। અચ્છા, કેટલું સંઘર્ષ રહ્યો આ ટાઈમે? 2 વર્ષ સુધી સતત મહેનત, કેવી રીતનું શિડ્યુલ હતું અને કેટલા ભોગ આપ્યા? 2 વર્ષથી હું મારા ઘરના બહાર નીકળી નથી। ક્યાંય પ્રસંગ હોય તો પણ એ મેં ટાળ્યો છે પ્રસંગ। પછી સોશિયલ મીડિયાનો મેં 2 વર્ષ ભોગ આપી દીધો છે, મેં યુઝ કર્યું નથી સોશિયલ મીડિયા। બહુ જ ભોગ રહ્યો છે, બહુ જ આની પાછળ મારા પેરેન્ટ્સની મહેનત રહી છે, મહેનત બહુ જ। બિલકુલ। હવે કારણ કે 2024માં પણ તમે સાંભળ્યું હશે કે પેપર રદ થયું, ફરીથી આ રીતે પેપર રદ, સરકારને શું કહેવા માંગશો? સરકારને બસ એટલી જ અપીલ કરવા માગું છું કે આ નીટની એક્ઝામ જે રદ થઈ રહી છે તે રદ ના કરશો, કારણ કે આની પાછળ ઘણા સ્ટુડન્ટના ભોગ હોય છે। કેટલા લોકોએ ડ્રોપ આપેલા છે, કેટલા લોકોની 3 વર્ષની મહેનત પાણીમાં જઈ રહી છે। મારી એટલી જ અપીલ છે કે બસ આ નીટની એક્ઝામ રદ ના કરશો। બિલકુલ। આ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરવા માટે એટલા માટે કહી રહી છે કારણ કે સતત મહેનત કરી છે, પરંતુ કેટલાક લોકો કે જેમણે પોતાનું જમીન વેચી નાખ્યું અને પેપર જે રીતે આખો કાંડ થયો છે એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓએ ભોગ આપવો પડશે। જે વિદ્યાર્થીની પરીક્ષા રદ ન કરવા માટેની અપીલ કરી રહી છે એટલા માટે કરી રહી છે કારણ કે એણે તો મહેનત કરી છે, પરંતુ હવે કે જ્યારે NTA દ્વારા ઓફિશિયલી જાહેરાત કરી દેવામાં આવી છે કે પરીક્ષા રદ કરવામાં આવશે, આ પરીક્ષાના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ ફરીથી દુઃખી થઈ ગયા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।